તો પંચાયતમાં એટલા પૈસા આવતા ના પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલે ઇમરજન્સીમાં નગરપાલિકા આવે છે. આટલી 10-15 હજારમાં નગરપાલિકા આવતી નથી કરી વસ્તુ, બરાબર. પણ નગરપાલિકા આવે તો પૈસા વધારે આવે, ને વધારે આવે તો બધાની વ્યવસ્થા સચવાઈ રહે. એટલા માટે એટલે આપણે વોર્ડ જે 17 ને 18 હતા ને એની જગ્યાએ 6 વોર્ડ કર્યા, અને એક વોર્ડમાં 4-4 સભ્યો મૂકશે તમને. એટલે તમારા વતી પેલા એક જ સભ્યો આવતો ને અત્યાર સુધી પંચાયતમાં, એક જ સભ્ય રહેતો તમારો. એની જગ્યાએ હવે તમારા વતીના 4 સભ્યો આવશે પંચાયતમાં. પાલિકા આવક કહેવાશે. એમાં ધારો કે હું છું, આ રૂપાભાઈ છે, આ અનંતાબેન છે, અને આ પૂનમબેન છે. આ 4 અમે સભ્યો તમારા વતી ત્યાં જઈશું. એટલે તમારે 4 જણને વોટ આલો. તમે 1-2 વોટ આલશો તો 2 જ જશે. 4 જણને મોકલવા હોય તો 4 વોટ આલવા પડશે. તો એમાં એ રીતની પ્રક્રિયા છે. આ રીતની ઈવીએમ મશીન આવશે. આમાં અલગ અલગ